સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાજપે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના ટાઉનમાં પાડ્યું ગાબડું। બાબરની મતપેટી ખુલતા 23મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારનો 2353 વોટથી વિજય। શરૂઆતથી કોંગ્રેસે લીડ બનાવી રાખી, પરંતુ 14 રાઉન્ડ બાદ પલટાઈ બાજી। બાબરના ગામડાઓએ ભાજપને અપાવી સરસાઈ। ભાજપની જીત બાદ બાબરમાં દિવાળી। ભાજપના કાર્યકરોએ પેડા વેચી મોં મીઠું કરાવી મનાવ્યો જીતનો જશ્ન। થાવર ગામમાં પાણીનો યોગ્ય ઉપાય થાય તેને લઈ કરાઈ રજૂઆત। મુક્તિધામમાં છોડને પાણી ન મળતા છોડોનો થયો નાશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ ભાજપનું કમળ ખીલ્યું હતું। ભાજપના સ્વરૂપજી ઠાકોરનો 2323 વોટથી વિજય થતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું। વાવ વિધાનસભાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી થઈ હતી, જે વાવની પેટા ચૂંટણી બાદ આજે મતગણતરી જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ હતી, જ્યાં પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બઢત મેળવી હતી। જો કે 18 રાઉન્ડ બાદ બાજી પલટાઈ હતી। 18 રાઉન્ડ બાદ ભાજપે લીડ મેળવી સરસાઈ કાપવાનું શરૂ કરતા ભારે રસાકસી જામી હતી। છેક છેલ્લા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2353 વોટથી જીત મેળવી હતી। પોતાની જીત બદલ તેઓએ 18 આલમનો આભાર વ્યક્ત કર્યો હતો। મને 100% વિશ્વાસ હતો। 18 આલમ ઉપર વિશ્વાસ હતો। અમારા મોદી સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો। શાહ સાહેબ ઉપર પણ વિશ્વાસ હતો। નડ્ડાજી સાહેબ પણ ઉપર વિશ્વાસ હતો। અને અમિતભાઈ શાહ સાહેબ અને અમારા CR પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબ અને તમામ જે નેતાઓ તમામ ગુજરાતમાંથી આશીર્વાદ આપવા આવ્યા, એમના આશીર્વાદ થકી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને 18 આલમના આશીર્વાદ થકી આ જીત થઈ છે, એટલે એમનો તમામનો ખૂબ આભાર માનું છું। એ એમનો વિષય છે। 18 આલમે સાથ સહકાર આપ્યો છે। 18 આલમનો આભાર માનું છું। જો કે કોંગ્રેસના ઉમેદવારે પ્રજાના જનાદેશને માથે ચડાવ્યો હતો। તેઓએ હાર પાછળ રહેલી ભૂલો સુધારીને પ્રજા વચ્ચે જ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। લગભગ 2200 વોટની આજુબાજુમાં ચૂંટણીના પરિણામમાં ફેર પડ્યો છે। લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું। ને બધે મહેનત કરી, ઘણા બધા વોટ મળ્યા છે। લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે, એટલે લોકોનો હું આભાર માનું છું, એને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે, નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો, ઉપરથી પહેલો મારો હતો, એટલે નોટાની અંદર પણ 3504,000 જેટલા વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન છે।
જ્યારે પાટીલનો પાવર ઉતારવા મેદાનમાં ઉતરેલા ભાજપના બાગી અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ પ્રજાના ચુકાદાને શિરોમાન્ય ગણાવ્યો હતો. એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે એમાં કંઈ સવાલ નથી. જીતનો વિશ્વાસ હતો પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ. જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે. આમ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી લાંબા વનવાસ બાદ કમળ ખીલતા ભાજપના સમર્થકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. જોકે વાવની પેટા ચૂંટણીમાં ભાજપની જીતે સાબિત કરી આપ્યું છે કે બનાસકાંઠામાં પેટા ચૂંટણીઓમાં સામેના પક્ષની જ જીત થાય છે. જોકે આ પેટા ચૂંટણીમાં પાટીલનો પાવર ઉતારવા મેદાને પડેલા ભાજપના બળવાખોર ઉમેદવાર માવજીભાઈ પટેલનો 27,173 વોટ મેળવી કરુણ રકાસ થયો હતો. તો વળી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમાં જ ભાજપે ગાબડું પાડ્યું હતું. પ્રથમ રાઉન્ડથી આગળ રહેલ કોંગ્રેસને ભાભરના ઈવીએમ ખુલતા જ ભારે નુકસાન થયું હતું. મતલબ કે ગેનીબેનના ઘરમાં જ કમળ ખીલતા ગેનીબેન ઠાકોરનું ઠાકોર સમાજ પરનું પ્રભુત્વ ઘટ્યું હોવાનું પુરવાર થયું છે. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો પણ કામ કરી જતા ભાજપના ઠાકોર ઉમેદવારે છેલ્લી ઘડીએ બાજી મારતા ભાજપની જીત થઈ હતી અને કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. કાંકરેજ તાલુકાના કેવળપુરી જાગીરદાર થળીમાં ગાદીપતિ તરીકે કોણ બેસશે તેનો આજે બીજો દિવસ 10 નામ ગૌસ્વામી સંજયપુરી ગુરુ નટવરપુરી પંચનામ જૂના અખાડાએ ધૂણો ધક્કાવી ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ કર્યા હતા. આજે કેવળપુરી જાગીરદાર થળીના મહંત જગદીશપુરી બાપુના બ્રહ્મલીન થયાના 5મો દિવસ થયો છે. સંજયપુરી ગુરુ નટવરપુરી પંચનામ જૂના અખાડાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારા કાર્તિકપુરી બાપુને ગાદીપતિએ નહીં બેસાડો ત્યાં સુધી અમારો અખંડ ધૂણો ચાલુ રહેશે. સાથે ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ રહેશે. બંને પક્ષના સાધુ સંતો મહંતો બોળી સંખ્યામાં આજે પણ ગાદીપતિની નિમણૂક કરવા અડગ રહ્યા છે. કાયદો વ્યવસ્થા જળવાય એ માટે બનાસકાંઠા પોલીસ ખડે પગે રહી હતી. आप कहाँ से आए हो बापू? उत्तर गुजरात विसनगर महसाणा जिला। हाँ, आपका नाम क्या है? संजयपुरी जी। और कौन से अखाड़े का? पंचदश नाम जुना अखाड़ा। अच्छा, यहाँ बैठने का कारण क्या है? बस सच्चाई की लड़ाई थी। जैसे जो कार्तिकपुरी जी है, हाँ, मेरे नाम से नाम इसका नाम भी संजयपुरी लोग बोलते हैं, ऐसे ही नाम इसका कार्तिकपुरी वही गद्दीपति है। बाबा का उनका जो गुरु महाराज का अंतिम क्रिया है वो पूरा नहीं हुआ, हाँ, सबको मालूम है। जब तक ये कारण का जो निर्णय ना आए तब तक क्या करोगे आप? आ जाएगा। कहाँ तक बैठे रहेंगे? हाँ, जब तक वो बोलेगा आ जाएगा। है सब आपके दिल में हृदय में है सभी के। क्या सुनना चाहते हो, क्या बुलवाना चाहते हो बोलो। हाँ, यही मन तो क्या इसको बना है। बापू ने पहले से जो प्रबुद्ध किया हमारे सामने ही किया हुआ था, इसको बनाओ क्या मैं बोलूँ, है सच्चा मैं क्या बताऊँ, सबके सामने सच है। આજે જગદીશપુરી બાપુ અહીંયા જે મંચ તરીકે બિરાજમાન હતા એમને દેવ થઈ ગયા, કૈલાસવાસી થયા આજે 4 દિવસ થઈ ગયા, છતાં પણ અમને જગ્યામાં કોઈ એન્ટ્રી કરવામાં દેવામાં આવતી નથી, અમને કોઈ સમાધિના દર્શન કરવા દેવામાં આવતા નથી. એટલે અમે બધા અહીંયા અનશન ઉપર બેઠી અને બાલિકોર ઓમ નમઃ શિવાયના જાપ અખંડ ધૂણો જલાઈ અને બેઠા છીએ અને અખંડ ઓમ નમઃ શિવાયના જાપ જપી રહ્યા છીએ. 3-4 દિવસથી અમારા સાધુ સંતોને અમને કમાળ બંધ કરી અને બાલિકોર બેસાડવામાં આવ્યા છે. જ્યાં સુધી અમને કાયદાકીય રાહે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસવા માટે અહીંયા સક્ષમ છીએ. હાલ કેટલા સાધુ સંતો અહીંયા બેઠા? અહીંયા સાધુ સંતો અંદાજે 150 થી 200 સાધુ સંતોની સંખ્યા છે. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલા નાના મોટા ગામડાઓમાં અવરજવર માટે નવા રોડ બનાવવામાં આવ્યા છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ ખરડોસણ ગામમાં જવા માટે નવો રોડ બનાવવામાં આવ્યો છે. તે રોડ પર રાત દિવસ વાહનોની અવરજવર રહે છે. આ રોડ ઉપરથી શાળાએ જતા વિદ્યાર્થીઓને લઈ જતી ઇકો ગાડીઓ પણ પસાર થાય છે. આ રોડ પર જોખમી વળાંક બનાવવામાં આવ્યા છે. આ જોખમી વળાંક પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ના થાય તે માટે સ્થાનિકો બમ્પ મૂકવાની માંગ કરી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં થતા અકસ્માતોને અટકાવી શકાય. પાટણ રોડ ઉપરથી નવો રસ્તો બનાવ્યો ખરડોસણ જવા માટે. ત્યાં એક વળોક છે અને એક હમણાં જ એક્સિડન્ટ થયો છે અને વિદ્યાર્થીઓ અવર જવર થતી હોય ત્યારે તાત્કાલિક 2 બમ્પ બનાવવા. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. શરૂઆતથી કોંગ્રેસે લીડ બનાવી રાખી, પરંતુ 14 રાઉન્ડ બાદ પલટાઈ બાજી.
બાબરના ગામડાઓએ ભાજપને અપાવી સરસાઈ. ભાજપની જીત બાદ બાબરમાં દિવાળી. ભાજપના કાર્યકરોએ પેડા વેચી મોં મીઠું કરાવી મનાવ્યો જીતનો જશ્ન. થાવર ગામમાં પાણીનો યોગ્ય ઉપાય થાય તેને લઈ કરાઈ રજૂઆત. મુક્તિધામમાં છોડને પાણી ન મળતા છોડોનો થયો નાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતગણતરીમાં ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારની 2353 મતે જીત થઈ હતી. શરૂઆતના રાઉન્ડ શરૂ થતાં જ કોંગ્રેસ લીડ બનાવવામાં સફળ રહી હતી. તે 14મા રાઉન્ડમાં 14102 મતની લીડ સાથે કોંગ્રેસ જીત તરફ વધી રહી હતી. ત્યારે જ ભાભરના ગામડાઓના મત ખુલતા ભાજપે લીડ કાપવાની શરૂઆત કરી હતી. 21મો રાઉન્ડ પૂરો થતાં કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપરની લીડ માત્ર 370 થઈ ગઈ હતી અને 22મા રાઉન્ડમાં ભાજપ દ્વારા પહેલીવાર કોંગ્રેસ પર 1099ની લીડ મેળવી હતી અને આખરી 23મા રાઉન્ડમાં 2353 મતની લીડ સાથે ભાજપની જીત થઈ હતી. ભાજપ દ્વારા ફક્ત 22મા અને 23 રાઉન્ડમાં કોંગ્રેસ પર લીડ મેળવી હતી. 21 રાઉન્ડ સુધી લીડ મેળવનાર કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ હતી. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાભરના મતદાર હુકમનો એક્કો સાબિત થયા છે.
તાલુકાની શાળામાં 9 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક રઈસમ મોહમ્મદની બદલી થતાં તેમના વિદાય ટાણે સૌ કોઈ રડી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગાંગુવાડા ગામે આચાર્ય શિક્ષક મોમીન રઈસ મોહમ્મદ રહીમભાઈની બદલી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં છેલ્લા 9 વર્ષથી આચાર્ય તરીકે રઈસ મોહમ્મદ મોમીન ફરજ બજાવતા હતા. આ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે બેસી રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા, જેના કારણે શિક્ષકની વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોમાં પણ એટલી જ લોકપ્રિયતા વધી હતી. રાજ્ય સરકારના શિક્ષક વિભાગ દ્વારા વારંવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરતા હતા. બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. મૂળ દાંતા તાલુકાના નાગેલ મોરિયા ગામના મુખ્ય શિક્ષક રહીસ મોહમ્મદની વતન નજીક વડગામ તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળામાં બદલી થતા 9 વર્ષ બાદ આજે વિદાય લેતા ગામના લોકો અને વિદ્યાર્થીઓએ પોતાના ઘરના સભ્યની વિદાય થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ રીતસર રડી પડ્યા હતા. આચાર્યની બદલી થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થી બંધુઓ દ્વારા અનેક ભેટો આપીને સાલ સાફો પહેરાવી માનભેર વિદાય આપી હતી. આચાર્ય રહીસ મોહમ્મદની બદલી થયા બાદ વિદાય આપ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગામ લોકો અને વિદ્યાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ ઘેરી વળ્યા હતા. આમ આચાર્યની બદલી થતા ગાંગુવાડા ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ વિધાનસભામાં ભાજપ માટે આબરૂનો સવાલ હોવાથી ગૃહમંત્રી સહિત મંત્રીઓની ફોજ પ્રચારમાં ઉતારવામાં આવી હતી અને ભારે રસાકસી બાદ ભાજપની જીત થતાં ભાજપ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 રાઉન્ડ છોડીને કોંગ્રેસ લીડ મેળવવામાં સફળ રહી હતી. શરૂઆતના રાઉન્ડમાં 15,000થી વધારે લીડ કોંગ્રેસ ઉમેદવારે મેળવી લીધી હતી, પરંતુ ભાભરના ગામડાઓના મત ખુલતા 15,000ની લીડ કાપીને 2,000થી વધુ મતથી ભાજપ ઉમેદવારે જીત મેળવી હતી. એટલે ભાજપની જીત પાછળ ભાભરના મતદાર હોવાથી ભાભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવ સર્કલ ભાભર ખાતે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા અને આતિશબાજીના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ભાજપના કાર્યકરોએ પેડા વેચી મોં મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું, જેમાં સમગ્ર ગુજરાતની નજર આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર હતો. ત્યારે ભાભરે જો કે ગુલાબસિંહ વાવ અને સુઈગમ માં લીડ લેતા આવ્યા હતા, પણ જ્યારે ભાભર આવ્યું અને ભાભરના ગ્રામીણ વિસ્તાર આવ્યો ત્યારે સૌરભજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીમાં વિજયી બનાવતા આજે ફટાકડા અને લોકો અનેરા ઉત્સાહમાં આજે એક ઉત્સવ ઉજવી રહ્યા છે. જો કે ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ કહેવાતા જે વાવ વિધાનસભા જે કોંગ્રેસનો ગઢ કહેવાતી આજે ભારતીય જનતા પાર્ટીને ફાળે થતા અહીં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે મારી સાથે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી સૌરભજી ઠાકોર એક વિકાસના કાર્યો કરશે અને સૌને સાથે લઈને હેડશે અને ભાભરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશે. અને મારી સાથે અહીં જોડાઈ રહ્યા છે અનેક લોકો 1 to 1 માં જોડાઈ રહ્યા છે. શું કહેશો નાગરિકભાઈ? આ જીત ભાજપની છે, સર્વ સમાજની જીત છે. ભાભર તાલુકાનો વિજય નિશ્ચિત છે અને હતો વિકાસ ભાજપનો છે. મારી સાથે જે જિલ્લાના છે, જે હોદ્દેદાર છે ભારતીય જનતા પાર્ટીના, જેમને વાલીબાના નામથી ઓળખીએ છીએ, અમૃતભાઈ પંચાલ, જેઓ મારી સાથે જોડાઈ રહ્યા છે. અમૃતભાઈ, આજના જે વિજય ઉત્સવ છે, જે આજે વાવ વિધાનસભાની ચૂંટણી ઉપર આખા ગુજરાતની નજર હતી, ત્યારે જે વાવ વિધાનસભાનો ગઢ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરતા શું કહેશો? આજ આપે પહેલું તો આ વાવ વિધાનસભાની પ્રજાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 7 વર્ષથી આ વાવ વનવાસ હતો એ પ્રચંડ બહુમતીથી અમે સૌરભજીને જીતાડ્યા છે અને નરેન્દ્ર મોદી નું આજે કાર્ડ ચાલુ છે દેશની અંદર અને ભવ્યમાં ભવ્ય જીત રહી છે અને હર્ષ ઉલ્લાસ સાથે અમે આજે ઉજવી રહ્યા છીએ.
તમે જોઈ શકો છો કે વિજય નાદ સાથે લોકો ભાભરવાવ સર્કલ ઉપર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સૌરભજી ઠાકોરનો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો અને આવતા દિવસોની અંદર ભાભરના વિકાસ માટે જે વિકાસ ઝાંકી રહ્યા હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થતા ત્યાં કાર્યકરો અને અન્ય લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ફટાકડા અને મીઠાઈ વેચી અને એકબીજાનો મોં મીઠો કરાવ્યો હતો. બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર સુઈગામ, બનાસકાંઠા. વાવ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાયેલી હતી એ વિકાસની યાત્રા આજે ભણધમથી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સૌરભજીનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે વિશેષ એમનો આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે. આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી અને જે આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખોબલે મત આપ્યા છે, સૌ મતદારોનો હું આ તબકે ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. આજના દિવસે પેટા ચૂંટણીની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, વાવની, સોયગામ, ભાભર તાલુકાની જનતાનો પણ અમે આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાની અંદર, ભાભર તાલુકો હોય કે સિટી હોય, જ્યારે મતદારો બધા વિજય બનાવવામાં સ્વરૂપજીને બહુ માર્જિનથી લીડ આપી છે અને સાથે સાથે ભાભર સિટી પણ એક આ વિકાસથી વંચિત હતી 7 વર્ષથી, ત્યારે આજે સિટી હોય કે તાલુકો હોય કે આ વિકાસના પંચે ચાલશે અને સ્વરૂપજી હવે આ વિકાસજી રૂંઝાણ્યો હતો એ વિકાસનું કામ સારું કાર્ય કરશે અને સાથે સાથે કે જે આ વાવની જે ખેતી માનતા હતા, જમીન માનતા હતા, જે અડાઈ મૂકવાની 3 વર્ષથી કહેતા હતા, એનો જવાબ આજે 3 લાખ લોકોએ જડબાતોડ જવાબ આપ્યો છે કે આ જમીન કોઈના બાપની નથી, આ લોકોના મતદારોનો અધિકાર છે, લોકોનો અધિકાર છે અને જવાબ આજે 3 લાખ જનતાએ આપી દીધો છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. થાવર ગામમાં પાણીનો યોગ્ય ઉપાય થાય તેને લઈ કરાઈ રજૂઆત. મુક્તિધામમાં છોડને પાણી ન મળતા છોડોનો થયો નાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાની થાવર ગ્રામ પંચાયત દ્વારા રોપણી કરેલા છોડની માવજતના ના કરવાના કારણે અનેક છોડ સુકાઈ ગયા છે, જેને લઈ સ્થાનિક નાગરિકો ભારે રોષ સાથે રજૂઆત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતનો વહીવટ ભ્રષ્ટાચારથી ભરેલો છે. જે કામોમાં આવક થાય તેવા કામોમાં સ્થાનિક અમલદારોને વધારે રસ દેખાતો હોય તેવી તસવીર ધાનેરા તાલુકાના થાવર ગામમાં જોવા મળી છે. ચોમાસા ઋતુ દરમિયાન થાવર ગામના મુક્તિધામ ખાતે બાળ તરુણોની રોપણી કરવામાં આવી હતી, જેમાં ટપક પદ્ધતિ પણ કરવામાં આવી હતી. જો કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા બાળ તરુણોનું ધ્યાન ન આપતા છોડ પાણી વગર સુકાઈ ગયા છે. વર્ષ દરમિયાન પાણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં મોટા ઉપાડે પાણીના હવાડા અને પાણીની પરબ બનાવવામાં આવે છે. જો કે પાણીને પરબ સુધી પહોંચાડવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે. થાવર ગામના 2 મુક્તિધામમાં લીલાછમ છોડની વાવણી કરાઈ હતી. જો કે પ્રકૃતિમાં કોઈ રસ ગ્રામ પંચાયતને ના હોવાના કારણે છોડ નાશ થઈ ગયા છે, જેને લઈ સ્થાનિક થાવર ગ્રામ પંચાયતના સદસ્ય રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ મામલે જિલ્લા વિકાસ અધિકારી કડક વલણ અપનાવે તેવી માંગ કરી રહ્યા છે. જો મારા થાવર ગામની વાત કરવામાં આવે તો સાહેબ આગળની ટર્મમાં મારા ઘરથી ડેપ્યુટી સરપંચ હતા અને જગ્ગુબેન અમથાભાઈ સરપંચશ્રી હતા. એ વખતે અમારા 5 વર્ષના સમયગાળામાં અમે પ્રકૃતિનું ખૂબ જ કામ કર્યું છે. મારા ગામમાં સાહેબ મેં 5000 વૃક્ષો વાવ્યા હતા. તો અમે એમાં ટપક કરેલી હતી પાણી માટે અને ઢોર માટે વાર ફેન્સિંગ પણ કરેલી હતી. પણ હવે સાહેબ આ જે સ્મશાન ભૂમિ એમાં અમે વૃક્ષો 2 વખત વાવ્યા, પણ ગ્રામ પંચાયતને કોઈ રસ નથી. હાલની જે ચાલુ ગ્રામ પંચાયત એમને કોઈ રસ નથી. એમને ખાલી સાહેબ રસ શેમાં છે? રોડ બનાવવા અને જે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવો એમાં એમને રસ છે, બરાબર. અને ખોટી સનદો આપવી એમાં રસ છે. અમારા ગામમાં જે પરબો બનાવી છે એમાં પણ કનેક્શન આપેલા નથી અને પાણી પણ નથી જતું. અને દૂરના જે ઢોરો માટે અવાડા બનાવેલા છે તો એ અવાડામાં પણ પાણી નથી જતું. સાહેબ એમને ખરેખર અમારી ગ્રામ પંચાયત હાલની જે ગ્રામ પંચાયત ચાલુ છે અમારે પ્રકૃતિને બહુ જ નુકસાન કરી રહી છે. તો મારી ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને રિક્વેસ્ટ છે કે જો પ્રકૃતિને સાહેબ નુકસાન ન થાય એના માટે આપસરી યોગ્ય પગલાં લે અને જ્યાં વૃક્ષો બળી રહ્યા છે ત્યાં પાણીની વ્યવસ્થા કરાવે. એ જ મારી રજૂઆત છે. ધાનેરા તાલુકાના થાવર ગામ સહિત અનેક ગામોમાં પાણીનો વેડફાટ થાય છે. એક તરફ જ્યાં પાણીના ભારે સંકટ સામે ધાનેરા તાલુકો ઝઝૂમી રહ્યો છે, આવા સમયે પાણીનો વેડફાટ ધાનેરા તાલુકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. થાવર ગામના જાગૃત અરજદારે પાણી બાબતે તપાસ કરતા ગ્રામ પંચાયત ગાડીઓને ધોવા માટે પાણી આપતી હોય છે તેવી રજૂઆત સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીને કરી છે. પાણી રહેણાંક વિસ્તાર તેમજ વૃક્ષના જતન પાછળ ખર્ચ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બિનકાયદેસર ચાલતા સર્વિસ સ્ટેશનમાં અપાતું પાણી બંધ કરાય તેવી રજૂઆત ગત સપ્ટેમ્બર માસમાં કરાઈ છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. મુક્તિધામમાં મને જોતા વૃક્ષ જોયા મેં બધાય બળેલા, એની તપાસ કરી પાણી ક્યાં વેડફાઈ રહ્યું છે. તો સરપંચશ્રીના ભત્રીજા ભરતભાઈ પોતાનું સર્વિસ સ્ટેશન ચાલુ કરેલું છે. ત્યાં હજારો લીટરનું પાણી ત્યાં જ વપરાય છે અને ગ્રામ પંચાયત કોઈ ધ્યાન દેતું નથી. એ અંતર્ગતમાં મેં તારીખ 12/9/2024ની અરજી કરેલી છે. 3 મહિનાથી અરજીનો કોઈ નિકાલ લેતા નથી અને સરપંચ ભાઈ તલાટીશ્રીને કહેવામાં આવે તો કે ઉપરનો વિષય છે ને ઉપર કહેવામાં આવે તો ગ્રામ પંચાયતનો વિષય છે. એ મને ધક્કા ખવડાવે છે. અચ્છા, સબ સ્ટેશનનો કોઈ વેરો વસૂલાત થતી હોય, ભરતા હોય, પાણી ક્યાંથી આવે બધું? ગ્રામ પંચાયતના બોરમાંથી જ પાણી આવે છે અને કોઈ વેરો બીજો કોઈ ભરતા નથી અને ડુપ્લિકેટ સનદ એની બનાવેલી છે આ કારની. ધાનેરા તાલુકાના થાવર ગામ સહિત અનેક ગામોમાં વિકાસના કામથી લઈ સફાઈમાં અપાતી સરકારી ગ્રાન્ટમાં ભારે ગેરરીતિ થઈ રહી છે. આ મામલે સ્થાનિક પ્રજા જાગૃત બની રજૂઆત કરે તો ગ્રામીણ વિસ્તારમાં વિકાસ દેખાય તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના ટાઉનમાં પાડ્યું ગાબડું. બાબરની મતપેટી ખુલતા 23મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારનો 2353 વોટથી વિજય.
શરૂઆતથી કોંગ્રેસે લીડ બનાવી રાખી, પરંતુ 14 રાઉન્ડ બાદ પલટાઈ બાજી. બાબરના ગામડાઓએ ભાજપને અપાવી સરસાઈ. ભાજપની જીત બાદ બાબરમાં દિવાળી. ભાજપના કાર્યકરોએ પેડા વેચી મોં મીઠું કરાવી મનાવ્યો જીતનો જશ્ન. થાવર ગામમાં પાણીનો યોગ્ય ઉપાય થાય તેને લઈ કરાઈ રજૂઆત. મુક્તિધામમાં છોડને પાણી ન મળતા છોડોનો થયો નાશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.